સૌથી પહેલા તો આ પોલિસીનો ઓવરઓલ તમે કઈ રીતે જોવો છો? ઘણા બધા સેક્ટર્સને લાભ આપવામાં આવ્યો છે, ઇન્સેન્ટિવ પણ વધારવામાં આવ્યો છે, કઈ રીતે જોવો છો? સૌથી પહેલી વસ્તુ તો હું ખરેખર આ આખું સાંભળીને આજે બહુ આનંદ આવ્યો છે કે જે લેવલ ઓફ ઇન્સેન્ટિવ્સ આપ્યા છે ઘણા બધી કેટેગરીઝમાં છે, પણ જે એમાઉન્ટ્સ આપ્યા છે એનો જે વધારે કર્યો છે એ એકદમ અત્યારે ઉદ્યોગ માટે રિલેવન્ટ એરિયા ઉપર આવી ગયા છે. નહીં તો પહેલાં શું હતું કે મોટો ઇન્સેન્ટિવનું નામ પણ એકચ્યુઅલ સપોર્ટ બહુ ઓછો મળતો હતો. આ વખતે દરેક ક્ષેત્રમાં વિચાર કરીને જે એકચ્યુઅલ ખર્ચો થાય છે એના પર્સન્ટેજ ઉપર બેસિસ કરી અને જે ઇન્સેન્ટિવનું આપ્યું છે, એટલે ફર્સ્ટ ઓફ ઓલ આની ઇમ્પેક્ટ ખરેખર બહુ મોટા પાયે થશે. અને જે લેવલ ઓફ ઇન્સેન્ટિવ આપ્યું છે એ એક જાતનું એવું પ્રોત્સાહન છે કે દરેક ઇન્ડસ્ટ્રીને એક ઇન્સ્પિરેશન મળશે કે ચાલો આપણે અહીંયા ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ. એ હું માનું છું કે આમાં બહુ ફેર પડશે આના કારણે. ઓકે, એટલે ખાસ કરીને ઘણો ફરક પડશે. પરંતુ એક સાથે સાથે એક સેક્ટર્સના રિલેટેડ પણ વાત કરીએ. રોકાણ કરવા માટે અલગ અલગ સેક્ટર ચૂઝ કરવા માટે જેને કરવું હોય ઇન્વેસ્ટમેન્ટ, એના ઉપર આપ્યું છે કે છૂટ આપી છે, એ કઈ રીતના પોલિસી આવી જોઈ શકાય? આખા દેશમાં પહેલીવાર આવું સાંભળ્યું કે તમે ટોટલ ઇન્સેન્ટિવ ફિક્સ કરી દીધું છે અને તમારે એ કયા કયા માધ્યમમાંથી લેવું છે, કે વેધર પાવર સબસિડી લેવી છે કે કેપિટલ સબસિડી લેવી છે કે ઇન્ટરેસ્ટ સબસિડી લેવી છે, એ ચોઇસ ઇન્ડસ્ટ્રીને આપવામાં. હવે આનો ફાયદો શું થશે કે કોઈક ઇન્ડસ્ટ્રી કેપિટલ ઇન્સેન્ટિવ ઓછું હોય, સર્વિસ ઇન્ડસ્ટ્રી હોય તો મશીનરી ન નાખવાની હોય, તો એ કહેશે મારે એનું ઇન્સેન્ટિવ કેપિટલ ઇન્સેન્ટિવ નથી લેવું, હું બીજા એરિયાઝમાંથી ઇન્સેન્ટિવ લઈશ. એટલે એમાં જે ફાયદો થાય છે એ ફ્લેક્સિબિલિટી જે આપી છે ગજબની ફ્લેક્સિબિલિટી છે. દરેક ટાઈપની ઇન્ડસ્ટ્રીઝને આમાં કંઈક ને કંઈક ફાયદો મળી શકે છે. ઓકે, એટલે આ એક સારું એવું ગેમ ચેન્જર તરીકે થઈ શકે છે. યા સર, ખાસ કરીને અલગ અલગ વર્કફોર્સને પણ ખાસા એવા ઇઝ ઓફ લિવિંગ માટે હેલ્પ કરવામાં આવ્યા છે, ટ્રેનિંગ કરવામાં આવશે, અલગ અલગ ખાસ કરીને જે R&D માટે પણ ફોકસ કરવામાં આવ્યું છે, એમાં પણ ખાસી એવી 50% સબસિડી આપવાની વાત કરી છે. એને કઈ રીતે જુઓ છો? આ જે ઇન્સેન્ટિવ છે અને જે હ્યુમન સેન્ટ્રિક આપણે જે વિકસિત ગુજરાત 2047નો અહેવાલ છે એમાં ક્લિયરલી લખ્યું છે દેટ પીપલ સેન્ટ્રિક ડેવલપમેન્ટ કરવું જોઈએ. હવે મને બીક એ હતી કે આ જો પોલિસી જો જુદી રીતે જોશે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ તો એની સાથે કેવી રીતે ઇન્ટિગ્રેટ થશે. પણ આખા પાયામાં વિકસિત ભારત 2047નું જે ડ્રીમ છે આપણું, એને અંદર પાયામાં એક વીવ કરી અને એનાથી જ એનો એક પાસો હોય એવી રીતે કર્યું છે. એટલે હ્યુમન સેન્ટ્રિસિટી છે, હ્યુમન ટ્રેનિંગ છે, જોબ્સ માટે એ લોકો હમણાં રહેવાની જગ્યા છે, લેબર ફોર્સ માટે છે, R&D અને R&D ડેવલપમેન્ટ છે. એટલે જે પાસાઓ ટાઈમની સાથે અનુસાર આપણે જે અત્યારે ગતિઓ જોઈએ છે એના ઉપર પણ ધ્યાન છે. કેટલા બધા નવા સેક્ટર્સ છે કે જે પોસિબલ ગ્રોથ સેક્ટર્સ છે. ચાઇનામાં પણ આવી રીતે જ પોલિસી કરી હતી કે એ લોકોએ ડિક્લેર કર્યું કે આપણે 16 સેક્ટરમાં ગ્લોબલ થવું છે. પછી એને એટલા ઇન્સેન્ટિવ્સ આપ્યા એ લોકોએ કે આ રિઝલ્ટમાં અત્યારે EVમાં જોઈએ, સોલરમાં જોઈએ તો ચાઇના ઉભરીને ઉપર આવી ગયું છે. આ પોલિસીમાં એવા જ બધા પાસાઓ દર્શાય છે. અને સર, ખાસ કરીને એક છેલ્લો સવાલ પૂછવા માંગુ છું. GDP માટે પણ એમને લક્ષ્ય રાખ્યું છે, 2047 માટે પણ રાખ્યું, 2029 માટે. આ પોલિસી ઓબ્વિયસલી 5 વર્ષ માટે અમલમાં રહેશે. અત્યારે 31 અરાઉન્ડ લાખ કરોડની જેટલી GDP આપણી છે 24-25ની વાત કરીએ, અને હવે એ લોકોએ 55 to 60 લાખ કરોડની વાત કરી છે 29-30 સુધીમાં. કઈ રીતે પોસિબલ છે ને તમને કયા કયા એવા સેક્ટર્સ લાગે છે જે સૌથી વધુ સારું ગુજરાત માટે કામ કરી શકશે? સેક્ટર્સ તો ઘણા છે આ વખતે. તમે લિસ્ટ જુઓ તો તમને ખ્યાલ આવે. ડોમેસ્ટિક સેક્ટર્સ જુઓ તો ટુરિઝમમાં તો એક્સપ્લોઝન થયું છે. માણસો પાસે અત્યારે પૈસા છે, દે આર લુકિંગ ફોર એક્સપિરિયન્સીસ. એમાં આપણે અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આપણે ઇન્વેસ્ટ કરીએ અને આ તો ડોમેસ્ટિક ટુરિઝમ છે, હેલ્થ છે, એડ્યુકેશન છે. અત્યારે પહેલાં 20 વર્ષ પહેલાં કોઈ એન્યુઅલ હેલ્થ ચેકઅપનું નામ જ નહોતું. માંદા પડો તો ડૉક્ટર પાસે જાય. અત્યારે તો રૂટીનમાં અત્યારે યંગર જનરેશન, જેન્ઝી, એ બધા જ અત્યારે એન્યુઅલ ચેકઅપ કરવા માંડ્યા છે. એટલે માર્કેટ આ છે. એટલે દરેક માર્કેટમાં ડોમેસ્ટિકલી અને એક્સપોર્ટમાં એક્સપ્લોઝન છે. ટ્રમ્પ ભાઈએ જરાક આપણને થોડીક અડચણો મૂકી છે, પણ સાયમલ્ટેનિયસલી આપણે એટલા બધા FTAs અત્યારે સાઇન કરવા નીકળી ગયા છે કે FTAને કેવી રીતે હેન્ડલ કરવાની જો આપણી ઇન્ડસ્ટ્રીને ટ્રેનિંગ મળે તો એ આખું ડાયવર્સિફાય થઈ અને બીજા કન્ટ્રીઝમાં આપણે ડાયવર્સ કરીએ. એટલે ડોમેસ્ટિક અને એક્સપોર્ટ અને ઇન્વેસ્ટમેન્ટ આ ત્રણેય પાસાઓમાં જો આપણું 3 સિલિન્ડર એન્જિન ફાયર કરે તો એ ગાડી દોડે જેવી છે. ઓકે, એટલે ખાસ કરીને આ ગ્રોથ આપણો જે ગુજરાતનો છે અને બધા અલગ અલગ સેક્ટર્સને જે ગ્રોથનો પુશ મળી રહ્યું છે એ પણ ખાસ કરીને આ ડેવલપમેન્ટ માટે કામ કરશે. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ ને વિગત આપવા. તો આ સાથે જ